પાટણના શ્રી રામનામ અન્નક્ષેત્રમાં ભોજન માટે આવતા ભિક્ષુકોએ કેરીનો સ્વાદ માણ્યો। પાટણ શહેરના જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ પોતાના માતા પિતાની પુણ્ય યાદમાં સેવા કાર્ય કરી આનંદની અનુભૂતિ કરી। પાટણમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને પ્રસંગોપાત મિષ્ટ ભોજન પીરસવામાં આવતું હોય છે, ત્યારે ઉનાળાની સિઝનમાં જરૂરિયાતમંદ લોકો કેરીનો રસાસ્વાદ માણી શકે તેવા હેતુસર દર ઉનાળાની સિઝનમાં પાટણ જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ માસુકભાઈ મોદી દ્વારા પોતાના માતા પિતાની પુણ્ય યાદમાં શહેરના બદ્રીદાસથી વાડીમાં કાર્યરત શ્રી રામનામ અન્નક્ષેત્રમાં ભોજન માટે આવતા જરૂરિયાતમંદ લોકો તેમજ ભિક્ષુકોને જૂનાગઢના તલાલા ગીરની કેરીનો રસાસ્વાદ ચખાડવામાં આવ્યો હતો। તેઓએ 2 દિવસમાં શ્રી રામનામ અન્નક્ષેત્રમાં ભોજન માટે આવેલા લોકોને કેરીનો જમાડીને કેરીનો રસાસ્વાદ ચખાડી આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી। દાસ ભગવાનની વાડીમાં આવેલા રામનામ અન્નક્ષેત્રમાં કેટલા વર્ષોથી પિતાજીની તિથિ નિમિત્તે તથા કોઈક સારા પ્રસંગે લોકો અહીંયા જે જમવા આવે છે એ લોકોને તિથિ ભોજન આપતા હોય છે। એમાં ઉનાળાની ઋતુમાં ઉનાળાનું અમૃત ફળ એવું કેરી પણ લોકો આપતા હોય છે। હું કેટલા વર્ષોથી એ આ દિવસે કેરીનું લોકોને જમણવાર આપવા આવું છું અને મને આત્મસંતોષ મળે છે। શું નામ આપનું? માસુકભાઈ મોદી।